નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભરતસિંહ પરમાર. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 1 આપણે દીકરા જોઈ ચૂક્યા છે. બહુ જ મહત્વનું ચેપ્ટર, અતિ આવશ્યક, કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન, રાસાયણિક પ્રક્રિયાઓના સમીકરણ. આ ચેપ્ટર આપણે ડેફિનેટલી આપણે મસ્ત રીતે સોલ્વ કરી દીધું છે. હવે આજથી આપણે ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છે. શરૂઆત કરીએ. સાથે સાથે તમે નોટ અને પેન લઈને બેસજો, જેથી કરીને તમને બધી નોટ્સ બનાવતા ફાવે. બરાબર? જે વસ્તુ અહીંયા લખું છું એને ખાસ નોટ કરજો, તો તમને બહુ જ કામ લાગશે. બેઝિક થી એડવાન્સ લેવલ સુધી આપણે ચર્ચા કરીશું દીકરાઓ. બરાબર? શરૂઆત કરી દઈએ. સૌથી પહેલા તો આપણે હેડિંગ લગાવી દઈએ. હેડિંગમાં શું લગાવીશું દીકરાઓ? ચેપ્ટર નંબર ધોરણ આપણું 10 છે દીકરાઓ, 10th. તમે લોકો 10th માં ભણો છો. બરાબર? સબ્જેક્ટ આપણો સાયન્સ, બધાનો ફેવરેટ. અને ચેપ્ટરનું નામ જે છે દીકરાઓ એ છે ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર. એસિડ બેઝ અને ક્ષાર. અને ક્ષાર દીકરાઓ બહુ જ મહત્વનું અને અતિ આવશ્યક આવડે એવું ચેપ્ટર છે, પણ તેને આપણે વાંચવામાં અઘરું બનાવી દઈએ છે. તો તમે સમજશો તો એકદમ ઈઝી લાગશે દીકરાઓ. બરાબર? ચાલો એસિડ બેઝ અને ક્ષાર સમજીએ. એટલે એના પહેલા આપણે શરૂઆત કરીએ એસિડ બેઝ અને ક્ષાર. હવે આ એસિડ અને બેઝ આ બંને ટર્મ્સ છે એને સમજવી જરૂરી છે. બેસિકલી એસિડ કોને કહેવાય દીકરાઓ? તો કે એસિડ જ્યારે થોડા સમય પહેલા, થોડા 200-250 વર્ષ પહેલા, બરાબર, જ્યારે રસાયણ વિજ્ઞાનની શોધ થઈ એ સમયના દરમિયાન વૈજ્ઞાનિકોને એવું હતું કે આપણે આ એસિડ અને બેઝને કંઈક ટર્મ્સ આપીએ, કંઈક ઓળખ આપીએ. ત્યાં સુધી તેમને ઓળખ આપેલી હતી નહીં. પણ એસિડ અને બેઝ એવું નામ કેમ આપવામાં આવ્યું? તો દીકરાઓ યાદ રાખજો કે લેટિન ભાષામાં એસિડસ, બરાબર, એસિડસ આ શબ્દનો મતલબ સ્વાદે ખાટો હોવો છે. શું છે દીકરાઓ? સ્વાદે ખાટો. આટલું બધું ડિટેલ્સમાં આપણે બુકમાં આપ્યું નથી, પણ આપણે સમજીએ. સ્વાદે ખાટા. એટલે તમે ધ્યાનથી જોવું દીકરાઓ કે આપણી પાસે ફળો છે ઘણા બધા. કયા કયા ફળો છે દીકરાઓ? વિચારો કે આપણે દ્રાક્ષ લઈ લો, બરાબર, નારંગી, લીંબુ, બરાબર, ટામેટા લઈ લો, ટામેટા, બરાબર. કાચા ફળો લઈ લો બધા. ચલો કાચા ફળો, દાખલા તરીકે અત્યારે જે સીઝન ચાલે છે એ કોણ? કેરી, બરાબર. તો દીકરાઓ બધા જ ફળો જે છે એ ખાટા છે. આનો મતલબ એના પરથી નક્કી કરવામાં આવ્યું કે આ એસિડ શબ્દ પરથી એવું નહીં કે આ બધાની અંદર શું છે? એસિડ રહેલો છે. એટલે તમને એસિડનો એક ગુણધર્મ ખબર પડી ગઈ. શું? કે એસિડ સ્વાદે ખાટા હોય છે. સિમિલરલી બેઝ માટે પણ દીકરાઓ એ રીતના એમને નક્કી કર્યું કે બેઝ જે છે એ સ્વાદે દીકરાઓ તુરા હોય છે. તુરા અને કડવા એવું પણ કહેવાય. તુરા, કડવા. આવું આપણે દીકરાઓ 9મા ધોરણની અંદર, આગળના ધોરણમાં આપણે જોઈ ચૂકેલા છે. આ બેઝિક વસ્તુ છે, આપણે તે વિચાર. બરાબર. ફોર એક્ઝામ્પલની વાત કરું દીકરાઓ કે આની અંદર કોણ આવી શકે? તો તમારી પાસે એક કામ કરો, સોપ લઈ લો, સાબુ, બરાબર. પછી કપડા ધોવાનો પાવડર જે આવે તે, કપડા ધોવાનો પાવડર, બરાબર દીકરાઓ. બીજી વસ્તુ એક એવી વાત કે કપડા ધોવાનો પાવડર લઈ લો. પછી બેકિંગ સોડા, આ બધા જે છે દીકરાઓ એ કંઈક કડવા અને તુરો સ્વાદ ધરાવે છે. કડવો, તુરો એવું બંને કહી શકાય. એટલે અહીંયા જે છે આ બધાની અંદર કેવું કે બેઝિક ના નેચર, બેઝિક ધરાવે છે. બરાબર? આવું આપણે કહી શકીએ દીકરાઓ. એટલે બેઝિકલી એસિડ અને બેઝની જે આપણી પાસે જૂની ડેફિનેશન છે એના આધારે આપણે તેનો ભાગ પાડી દઈએ પહેલા એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો તરીકે, અને શરૂઆત ધીમે ધીમે કરીએ દીકરાઓ. બરાબર? તો જો એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો દીકરાઓ કયા કયા છે એ સમજીએ કે એસિડ અને બેઝ ના સામાન્ય ગુણધર્મો કયા કયા, એસિડ કયા કયા હોઈ શકે છે દીકરાઓ. બરાબર? તો એસિડ માટે લખ્યા આપણે એસિડ અને બેઝ બંને હેડિંગ લગાવી દઉં છું. એસિડ અને અહીંયા લગાવી દઉં દીકરાઓ
બેઝ, બરાબર, એસિડ અને બેઝ. ચાલો એસિડ ની વાત કરું દીકરાઓ તો કેવા હશે? તમે જોયું એ પ્રમાણે સ્વાદે ખાટા, બરાબર, ઓકે. જ્યારે બેઝ ની વાત કરીએ તો દીકરાઓ સ્વાદે કેવા હશે? સ્વાદે તુરા, બરાબર. હવે આ એસિડ જે છે બેટા એ લિટમસ પેપર, બરાબર, જે લિટમસ પેપર છે એ લિટમસ પેપર કુદરતી આપણી પાસે સૂચક કહેવાય કે સૂચક એટલે શું કે જે એસિડ અને બેઝની હાજરીમાં પોતાના ગુણધર્મોની અંદર ફેરફાર દર્શાવે એને સૂચક કહેવાય. કે આ સૂચવે છે કે અહીંયા એસિડ પ્રેઝન્ટ છે, બરાબર. તમે કોઈ ગંદકીવાળી જગ્યા પરથી જાઓ છો, બરાબર, રાતનું અંધારું છે કંઈ ખબર નથી પડતી પણ આજુબાજુની અંદર ગંદકી છે એવું ક્યાંથી ખબર પડે? તમને તેની સ્મેલ આવે દીકરાઓ, બરાબર. તો આના પરથી નક્કી કરો, એ સૂચવે છે કે ત્યાં ગંદકી છે. એવી જ રીતે એસિડ અને બેઝ પોતાના રાસાયણિક ગુણધર્મોની અંદર ફેરફાર કરે, પોતાના ગુણધર્મો જે છે એની અંદર કંઈક ચેન્જેબલ કરે, જેના કારણે સૂચવે છે કે ત્યાં એસિડ છે કે બેઝ છે, બરાબર. એ સૂચક એની ડેફિનેશન લખીએ છીએ પહેલા, પછી લખીએ છીએ પહેલા આ વસ્તુ જોઈએ કે સૂચક તો કે એસિડ જે છે, બરાબર, એક શબ્દ કહું છું દીકરાઓ, એસિડ એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. ભૂરા લિટમસ પેપરને લિટમસને લાલ બનાવે છે, બરાબર. શું બનાવે છે? લાલ બનાવે છે. શબ્દ કહી દઉં છું, યાદ રાખી લેજો. એ ભૂલા, બરાબર. તમને યાદ હોય ને તો ગોલમાલ 3 મૂવી તમે જોયું હશે, અજય દેવગન અને જોની લીવર વાળું, બરાબર. એની અંદર જુઓ કે એનો જે રોલ છે જોની લીવરનો, એ ભૂલા આવું શબ્દ વાપરે છે, બરાબર. ત્યાં આગળ આપણે આ વસ્તુ જોઈએ તો ખબર પડે કે એ ભૂલા એસિડ ભૂલાને લાલ બનાવે છે. ભૂલા લિટમસને એસિડ લાલ બનાવે છે, બરાબર. હવે એ જ રીતના દીકરાઓ અહીંયા વાત કરીએ તો કે બેટા જે આપણી પાસે લાલ લિટમસ પેપર છે, લાલ લિટમસને જે ભૂરું બનાવે છે, ભૂરા બનાવે છે, એને કહીશું દીકરાઓ બેઝ, બરાબર. એટલે આના માટે પણ કઈ શબ્દ જોશે દીકરાઓ શોર્ટકટ, તો આપણે લખી દઈએ લાભુબેન, લાભુબેન, બરાબર. કે લાલ ને ભૂરું બનાવે તે કોણ? બેઝ, બરાબર. એટલે યાદ રાખજો એસિડ અને બેઝ બંનેની ટર્મિનોલોજી થઈ ગઈ. હવે એસિડ અને બેઝની થોડી ટર્મિનોલોજી થોડી ડિટેલ્સમાં વાત કરીએ દીકરાઓ તો કે એની રાસાયણિક પ્રક્રિયાઓને આધારે કહી શકાય છે. એની પ્રક્રિયાઓને આધારે જે આપણા ગુણધર્મો કેવા છે એ પણ સમજી લઈએ, બરાબર છે. શું કહેવાય છે દીકરાઓ? તો કે એસિડ જે છે બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે. એસિડ જે છે એ બેઝ સાથે પ્રક્રિયા કરે, બેઝ ડાયરેક્ટ લખીએ આપણે એસિડ વત્તા બેઝ, બેઝ સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે? ક્ષાર પ્લસ પાણી, બરાબર, યાદ રાખજો. અને ધાતુ સાથે પ્રક્રિયા કરે, એસિડ એ ધાતુ સાથે પ્રક્રિયા કરે દીકરાઓ, તો ધાતુ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે? હાઇડ્રોજન વાયુ H2, શોર્ટમાં આપણે લખ્યું વધારે સમય ના જાય એટલે H2 પ્લસ ક્ષાર, બરાબર દીકરા, H2 પ્લસ ક્ષાર, બરાબર. ચાલો એ જ રીતના આપણે બેઝની ખાલી વાત કરીએ દીકરાઓ, તો બેઝ જે છે એ બેઝ એ એસિડ સાથે પ્રક્રિયા કરે, એસિડ સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? ક્ષાર વત્તા પાણી, બરાબર દીકરાઓ. એટલે અહીંયા એસિડ ની તો વાત થઈ ગઈ છે, બેઝ ની પણ વાત થઈ ગઈ, પણ સાથે સાથે ક્ષાર પણ આવી ગયો, બરાબર. તો ક્ષાર કેવી રીતે બને એ પણ તમને ખબર પડી જશે, બરાબર. તો આટલી વસ્તુ પહેલા નોટ કરી દો. હવે આપણે આગળ સૂચક વિશે થોડી માહિતી મેળવીએ, ફટાફટથી નોટ કરી લો. ચાલો ચાલો દીકરાઓ હવે સૂચક વિશે થોડી માહિતી મેળવી લઈએ. પહેલા રફ કરી દઉં છું, બરાબર. સૂચક વિશે ઇન્ફોર્મેશન એટલે કે સૂચક એટલે શું? સૂચકના આધારે આપણે થોડી પ્રવૃત્તિ પણ જોવાની છે દીકરાઓ. પ્રવૃત્તિ જોઈ અને એસિડ અને બેઝની અંદર કેવા ફેરફાર થાય એની પણ આપણે બેટા વાત કરવાની છે, બરાબર. બધી ઇન્ફોર્મેશન આપણે લઈ લઈએ. પહેલા સૂચક શું છે એ સમજી લઈએ, બરાબર. મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે કે પોતાના જે ગુણધર્મો જે છે એ ગુણધર્મોની અંદર કંઈક ફેરફાર કરે તેમ, બરાબર. સૂચક હેડિંગ લગાવી દઉં છું, મારી સાથે સાથે નોટ કરજો ખાસ દીકરાઓ, બરાબર. સૂચક પહેલી ઇન્ફોર્મેશન આપણે લખીએ સૂચક, બરાબર. સૂચક
સૂચક કોને કહેવાય? સૂચક એટલે શું કે જે સૂચવે તે, જે સૂચવે છે તે, બરાબર. સૂચક કોને કહેવાય આપણે લખીએ પહેલા તો કે જે દ્રાવણ કે જે દ્રાવણ કે દ્રવ્ય, ચલો જે દ્રાવણ લખી જાવ પછી જોઈશું આપણે. જે દ્રાવણ એસિડ કે બેઝની હાજરીમાં રંગ પરિવર્તન બીજા શબ્દોમાં કહીએ તો દીકરા રંગ પરિવર્તન સાથે સાથે એવું કહેવાય ગુણધર્મોની અંદર પોતાના જે ગુણધર્મો છે તેમાં ફેરફાર કરે તેને સૂચક કહે છે, બરાબર. સૂચક કહે છે. એસિડ કે બેઝ જે છે સૂચવે છે કે અહીંયા એસિડ છે કે બેઝ છે. તમારી પાસે જે રહ્યું છે એસિડ છે કે બેઝ છે, તો એ કોણ સૂચવે? તો કે સૂચક સૂચવે, બરાબર. હવે આ સૂચક છે દીકરાઓ એના ઘણા પ્રકાર છે સૂચક, બરાબર. તો સૂચક મુખ્યત્વે આપણે જોવા જઈએ તો કુદરતી સૂચકના 3 પ્રકાર દીકરાઓ. કુદરતી સૂચક, બીજી વસ્તુ કૃત્રિમ સૂચક, બરાબર. અને ત્રીજા એક પ્રકાર છે કે ઘ્રાણેન્દ્રિય સૂચક, બરાબર. ત્રણેયનો ઉપયોગ માટે હું થોડી ઘણી પ્રવૃત્તિ તમને કરાવીશ, પણ કુદરતી સૂચકની અંદર કયા સૂચકો આવે દીકરાઓ એ પણ સમજી લેજો કે કુદરતી સૂચક જે છે, બરાબર, એમાં લિટમસ પેપર, હળદર, બરાબર. લિટમસ પેપર અમને જે આપણે થોડી વાર પહેલા વાત કરી દીકરાઓ, લિટમસ પેપર પછી હળદર, બરાબર. પછી વાત કરીએ લાલ કોબીજના પાન, બરાબર. પછી હાઇડ્રેન્જિયા જે વનસ્પતિ આવે તે આપણે જે લખીને જોઈ લઈએ કમ્પ્લીટ નામ હાઇડ્રાન્જિયા, બરાબર છે. બાયોલોજીનો થોડો વર્ડ છે એટલે જોવું પડે દીકરાઓ. હાઇડ્રાન્જિયા, બરાબર. એક આ છે. અને પેટુનિયા આ પણ છે, બરાબર. આના પાન પણ જે છે એ દીકરાઓ જે છે કુદરતી સૂચક તરીકે વર્તે છે, બરાબર. પેટુનિયા અને બીજું એક છે દીકરાઓ જેરાનિયમની રંગીન પાંખડી. એક વધારે પણ લખ્યું છે જેરાનિયમની રંગીન પાંખડી, દીકરાઓ. રંગીન પાંખડીઓ. આ બધા જે છે દીકરાઓ એ કુદરતી સૂચક છે. તો સર કૃત્રિમ સૂચકો કયા? તો એ બેટા લેબની અંદર જે આપણે યુઝ કરીએ છીએ તે કયા આપણે લેબમાં યુઝ કરી શકીએ છીએ તો એ પણ સમજી લો દીકરાઓ કે મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન, બરાબર. આ જે છે એ બધા જ કૃત્રિમ સૂચકો કહેવાય. હવે ઘ્રાણેન્દ્રિય એટલે શું? સુગંધથી પારખી શકાય એવા. તો બેટા એની અંદર આવે દીકરાઓ લવિંગનું તેલ, લવિંગ તમે કહી શકો છો, લવિંગનું તેલ અથવા લવિંગ કહી શકો છો, લવિંગનું તેલ. બીજી વસ્તુ દીકરાઓ થાય તો શું કહેવાય? ડુંગળી, બરાબર. ડુંગળી. આ જે છે બધા જ સૂચકો વિશેની માહિતી થઈ ગઈ દીકરાઓ. હવે કુદરતી સૂચકની લિટમસ પેપર અને મિથાઇલ અને ફિનોલ્ફથેલિન વચ્ચે જે એસિડના બેઝનો જે ફેરફાર થાય છે એનું એક ટેબલ છે દીકરાઓ, પ્રવૃત્તિ સ્વરૂપ છે. એ ટેબલ હું અહીંયા ડ્રો કરું છું, બરાબર. સમયની બચત થાય એટલે હું ટેબલ પૂરેપૂરું ડ્રો કરી દઈશ અને પછી આપણે સમજીશું. પહેલા એક વખત આટલી વસ્તુ નોટ કરી ફટાફટથી, બરાબર. ઓકે. અને એ પહેલા એક વાત કરીએ ઘ્રાણેન્દ્રિય સૂચક છે એની થોડી માહિતી આપીએ. માની લો ઘ્રાણેન્દ્રિય સૂચક એટલે શું છે કે તમારી પાસે સફેદ કપડું છે. હવે સફેદ કપડાની ઉપર તમારી પાસે લવિંગનું તેલ પડ્યું, બરાબર. લવિંગનું તેલ એટલે લવિંગના તેલની ઘણી બધી વાસ આવે, આપણને ખબર છે. તો દીકરાઓ જોજો કે લવિંગનું તેલ જે છે આ લવિંગનું તેલ સફેદ કપડા પર પડે, સફેદ કપડા પર
સફેદ કપડું, કાપડ, બરાબર. એના પર લવિંગનું તેલ, લવિંગનું તેલ. હવે આના ઉપર જ્યારે એસિડ નાખવામાં આવે, યાદ રાખજો, જ્યારે એસિડ નાખવામાં આવે, એસિડના 2-3 ટીપા નાખવામાં આવે ત્યારે આ લવિંગના તેલની જે વાસ છે એ દૂર થતી નથી, બરાબર. લખજો કે લવિંગના તેલની વાસ દૂર થતી નથી. લવિંગના તેલની વાસ, તેલની વાસ દૂર થતી નથી. પરંતુ જ્યારે આના પર બેઝ નું ટીપું મૂકવામાં આવે કે NaOH મૂકવામાં આવે ત્યારે એ લવિંગના તેલની વાસ ગુમાવે છે, બરાબર. વાસ ગુમાવે છે. લવિંગ જે છે દીકરાઓ એ પોતાના જે વાસ છે એ ગુમાવે છે. એટલે એસિડની હાજરીમાં લવિંગ જે છે, બરાબર છે, એસિડ જે છે લવિંગ, એસિડની હાજરીમાં લવિંગનું તેલ જે છે એ કોઈ પોતાના ગુણધર્મોને રાસાયણિક ફેરફાર કરતો નથી. એટલે એઝ ઇટ ઇઝ એની વાસ આવે છે. પણ જ્યારે બેઝના સંપર્કમાં આવે દીકરાઓ તો તરત પોતાની જે લવિંગની વાસ છે એ ગાયબ થઈ જાય છે. ઓકે, ચાલો કુદરતી સૂચક, કૃત્રિમ સૂચક વિશે થોડી માહિતી મેળવીએ. ફટાફટથી નોટ કરી લો. ચાલો દીકરાઓ, ટેબલ મેં બનાવી દીધું છે. પ્રવૃત્તિ પહેલી છે, બરાબર. ટેબલ મેં બનાવ્યું છે એ પ્રમાણે જો આની અંદર બધા એસિડ અને બધા બેઝ દર્શાવેલા નથી, બધા દ્રાવણો આપેલા નથી. થોડા તમને 4 જે મેં લખ્યા છે અને એના સિવાયના થોડા તમારે હોમવર્કમાં કરવાના છે, બરાબર. એટલે આપણે બધા વિશે ચર્ચા કરતા નથી, યાદ રાખજો. હવે જો તમને પહેલા શું આપેલું છે? હાઇડ્રોક્લોરિક એસિડ. એસિડ શબ્દ આવ્યો દીકરાઓ, એસિડ. તો એસિડ માટે એ ભૂરા, ભૂરાને લાલ બનાવે તેને શું કહેવાય? એસિડ. તો જો બેટા, ભૂરા લિટમસને કેવું બનાવે છે? લાલ. પણ લાલ લિટમસ પર કોઈ અસર થતી નથી દીકરાઓ. એટલે હું અહીંયા શું કરી દઈશ? ડેશ. અહીંયા કોઈ જ અસર થતી નથી. સિમિલરલી બેટા સલ્ફ્યુરિક એસિડ, તો સલ્ફ્યુરિક એસિડ પણ ભૂરાને શું બનાવશે? લાલ બનાવશે. પણ લાલ લિટમસ પર કોઈ અસર થાય નહીં, બરાબર. ડેશ. ચલો, સેમ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. જો આ બંનેની વાત પછી કરીએ છીએ, પહેલા આપણે જે યાદ રાખ્યું છે એના પરથી જોઈએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, NaOH, બરાબર. તો લાભુબેન તે લાલને ભૂરું બનાવે એને શું કહેવાય? બેઝ, બરાબર. તો આ શું છે? આપણી પાસે ભૂરું બનાવે છે એટલે આ છે શું? બેઝ. એટલે આપણે અહીંયા શું લગાવીશું? ડેશ. તો ભૂરા લિટમસ પર કોઈ અસર થતી નથી. સેમ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લીધો તો શું બનાવશે? લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે પણ ભૂરા લિટમસ પેપર કોઈ અસર થતી નથી. હવે જો એસિડ જે છે એ ફિનોલ્ફથેલિનના સંપર્કમાં આવે છે, ફિનોલ્ફથેલિન, બરાબર, ત્યારે તે કેવું હોય છે? રંગવિહીન રહે છે. કેવું રહે છે? રંગવિહીન. પણ જે એસિડ છે, હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એ મિથાઇલ ઓરેન્જના સંપર્કમાં આવે એટલે કંઈક નારંગી પીળો, નારંગી લાલ રંગ આપે છે દીકરાઓ, બરાબર. સેમ વસ્તુ સલ્ફ્યુરિક એસિડ જ્યારે છે એ ફિનોલ્ફથેલિનના સંપર્કમાં આવે ત્યારે કેવું રહે છે? રંગવિહીન રહે છે, રંગવિહીન રહે છે. પણ જ્યારે મિથાઇલ ઓરેન્જના સંપર્કમાં આવે ત્યારે નારંગી લાલ રંગ આપે છે દીકરાઓ. સેમ વસ્તુ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે શું? બેઝ. બેઝ જે છે ફિનોલ્ફથેલિનના સંપર્કમાં આવે ત્યારે રંગ કેવો આપે? ગુલાબી. પણ એ જ સોડિયમ હાઇડ્રોક્સાઇડ જ્યારે મિથાઇલ ઓરેન્જના સંપર્કમાં આવે ત્યારે રંગ એક પીળા કલરનો આપે છે. સેમ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ફરીવાર બેઝ આવે દીકરાઓ. તો ફિનોલ્ફથેલિનના સંપર્કમાં આવે તો કેવો રંગ? ગુલાબી. અને મિથાઇલ ઓરેન્જના સંપર્કમાં આવે ત્યારે કેવો આવે છે? પીળો રંગ આપે છે દીકરાઓ, બરાબર. તો આ બંને થઈ ગયા કુદરતી સૂચક અને આ બંને થઈ ગયા કૃત્રિમ સૂચક. એના આધારે એની અંદર આપણે ફેરફાર જો, સાથે સાથે આપણે ગ્રહણેન્દ્રિય સૂચકની અંદર પણ લવિંગના તેલનું એક્ઝામ્પલ જોઈને ફેરફાર જો, શું ફેરફાર થાય, ત્રણેયની અંદર એસિડ અને બેઝ કેવી રીતે કન્સિડર થાય એ એની માહિતી મેળવી લીધી. આના સિવાય જેટલા પણ એસિડ અને જેટલા પણ બેઝ છે, બરાબર, જે ટેબલમાં આપેલા છે એની ઇન્ફોર્મેશન તમારે જાતે લખવાની છે. દિવસનું મગજમાં ક્લિયર રાખજો, બરાબર. આ જ ઇન્ફોર્મેશન આવશે. આપણે એસિડ અને બેઝ પાડતા આવડવું જોઈએ, બરાબર. હવે સમજો કે અહીંયાથી આપણે શું વસ્તુ નોટ કરાય કે એસિડ ભૂરાને લાલ બનાવે અને બેઝ લાલને ભૂરું બનાવે. ઓકે. એસિડ ફિનોલ્ફથેલિનના સંપર્કમાં આવતા કોઈ ફેરફાર આપતું નથી, પણ એસિડ એ મિથાઇલ ઓરેન્જના સંપર્કમાં આવતા નારંગી રંગનું દ્રાવણ આપે છે. સેમ દીકરાઓ બેઝ એ ફિનોલ્ફથેલિનના સંપર્કમાં આવતા ગુલાબી રંગનું દ્રાવણ આપે અને મિથાઇલ ઓરેન્જના સંપર્કમાં આવતા પીળા રંગનું દ્રાવણ આપે છે. એટલે આટલી વસ્તુ ટર્મિનોલોજી છે એને ખાસ મગજમાં યાદ
રાખજો બરાબર, કારણ કે આના પરથી એમસીક્યુ અને ખાડા ખોટા અને નાના જે પ્રશ્નો આવે એમાં પણ પૂછી શકે છે બરાબર. તો આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું એસિડ અને બેઝ ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એના વિશે પ્રવૃત્તિ જોઈશું. એની આખી સમીકરણ બધું જ આપણે ડિટેલ્સમાં શીખવાના છે. ત્યાં સુધી આ વિડીયોને મસ્ત રીતે જો અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. ચાલો, જય માતાજી.